પંચમહાલનું ગોધરા કે જ્યાં વિકાસના નામે શરૂ થયેલા ફ્લાયઓવર પ્રોજેક્ટ હવે શહેરીજનો માટે આફત બની ગયા છે। વર્ષ 2023માં બસ સ્ટેન્ડથી દાહોદ રોડ પ્રભા પુલ સુધી અંદાજે 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું કામ શરૂ કરવામાં આવ્યું। 18 મહિનામાં પૂર્ણ કરવાની ડેડલાઇન આપવામાં આવી હતી, પરંતુ 2026નું વર્ષ આવી ગયું અને આજે પણ કામ માત્ર 25% જ પૂર્ણ થયું છે। શહેરના મુખ્ય રસ્તા ઉપર રોજ ટ્રાફિક જામ, ધૂળ અને અવ્યવસ્થાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વેપારીઓના ધંધા ઠપ થઈ ગયા છે। બસ સ્ટેન્ડને બુરાવા ખસેડવાની મુસાફરોને વધારાનો ખર્ચ અને મુશ્કેલી વેઠવી પડી રહી છે, તો દાહોદ તરફથી એસટી બસોને પણ લાંબો ચકરાવો મારવો પડે છે। એક તરફ સરકાર વિકાસના દાવા કરે છે, તો બીજી તરફ ચર્ચથી સિવિલ હોસ્પિટલ સુધીના બીજા 39 કરોડના ફ્લાયઓવરનું પણ ટેન્ડર થઈ ચૂક્યું નથી। અધિકારીઓ ડિઝાઇન ફેરફારનું બહાનું આપે છે, પરંતુ લોકો પૂછે છે કે આખરે જવાબદારી કોની અને આ મુશ્કેલીનો અંત ક્યારે? વિકાસની વાતો વચ્ચે આજે આપણે વાત કરી રહ્યા છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાની। રાજ્ય સરકારે ગોધરાના ટ્રાફિકની સમસ્યા હલ થાય તે હેતુથી 2023ની અંદર ₹50 કરોડના ખર્ચે એક ફ્લાયઓવરની મંજૂરી આપવામાં આવી હતી। એ ફ્લાયઓવર પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પણ આજે 2026 છે। 2026 એટલે 2 વર્ષ પૂરા થયા છે, તેમ છતાં પણ ફ્લાયઓવરનું હજુ 25% કામ પૂર્ણ થયું નથી। ગોધરાવાસીઓની ટ્રાફિકની સમસ્યા હલ થાય એ હેતુ હતો ફ્લાયઓવર બનાવવાનો, પણ સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। વધુમાં જણાવીએ તો ફેઝ 1ના ફ્લાયઓવરની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ, ત્યારે સામે ફેઝ 2નો ફ્લાયઓવર 39 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો। 2025માં એને મંજૂર કરવામાં આવ્યો, હજુ સુધી એનો કોન્ટ્રાક્ટ આપવામાં નથી આવ્યો। તો હવે ગોધરાના વાસીઓની ટ્રાફિકની સમસ્યાનો હલ ક્યારે આવશે એ જોયું રહ્યું। કંદર પંડ્યા, એબીપી અસ્મિતા, પંચમહાલ।